हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो छोकराओ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે મોક ટેસ્ટ પેપર નંબર 1। ઓકે, આપણી યુટ્યુબ ચેનલ પર છોકરાઓ ટીવાય બીકોમ સેમિસ્ટર 6 ના ગુજરાતી અને છોકરાઓ ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમના સ્ટુડન્ટ્સ માટે એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 જે છે એની પ્રેક્ટિસ પેપરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં તમને જે એક્ઝામ પર્પઝમાં તમને જે સિલેબસ છે અને જે પણ તમારી પેપર સ્ટાઇલ છે તે જ પ્રમાણે તૈયારી કરવામાં આવશે। ઓકે, અને છોકરાઓ તમને એક રિક્વેસ્ટ છે કે જો તમારે અમારી સાથે આ પ્રિપેરેશનમાં જોડાવવું હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો। ઓકે, અને જો તમે ફર્ધર સ્ટડી કરવા માંગતા હોય, જેમ કે તમે બીકોમ પછી એમકોમ, તો છોકરાઓ આપણી એપ્લિકેશન પણ છે અને એપ્લિકેશન પર બીકોમ એમકોમ ગુજરાતી એવન ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમ છે। અને છોકરાઓ આપણા ત્યાં એમકોમ કરે છે ને તેના માટે આપણે બહુ જલ્દી જીસેટની પણ પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરાવી રહ્યા છે। ઓકે, જેમાં અત્યારે ફક્ત સ્ટાર્ટિંગ બેઝ પર ફક્ત સુપર 30 પ્રમાણે આપણે બેચ ચલાવી રહ્યા છે, જેમાં ફક્ત 30 સ્ટુડન્ટને જ સિલેક્શન કરવામાં આવશે અને એને જ પ્રિપેરેશન કરવામાં આવશે। અને એ ફક્ત એવા જ છોકરાઓ હશે જે આપણી પાસે એમકોમ ઓલરેડી કરતા હશે। ઓકે, તો છોકરાઓ તમે અત્યારે જો ટીવાય બીકોમમાં હોય, ઓકે, તો તમે આ વિડીયોના માધ્યમથી અને આ લેક્ચરની સિરીઝના માધ્યમથી તમે સારી રીતે તમારા ટીવાયની તૈયારી કરી શકો છો। ઓકે, અને તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને પણ આ પીડીએફની શું લઈ શકો છો, સોલ્યુશનની પૂરી પીડીએફ લઈ શકો છો। ઓકે, ચલો તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું। પગાર દર બીજા મહિનાની 6મી તારીખે ચૂકવાય છે। ઓકે, જુલાઈ માસનો પગાર આપેલો છે અને જુલાઈ માસથી જ જે પગાર છે એમાં વધારો થયો છે। જુલાઈ અને ઓગસ્ટ માસમાં કેટલો પગાર ચૂકવાશે તે શોધવાનો છે। છોકરાઓ બહુ મસ્ત દાખલો છે આ દાખલો છે ને છોકરાઓ 2019ના એક પેપરની અંદર એક હવાલામાં આ ટોપિક પૂછવામાં આવેલો અને ત્યાંથી ઉચકીને તમને આ મૂકવામાં આવેલો। છોકરાઓ મેં મારી એપ્લિકેશન પર છે ને 2019, છોકરાઓ ધ્યાન રાખજો, 2019થી લઈને 2023 સુધીના ટોટલ અત્યાર સુધી 14 પેપર આવેલા છે। ઓકે, એ બધા સોલ્વ કરાવેલા છે। કદાચ જ કોઈ તમને એવી એપ્લિકેશન મળશે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને સાથે સોલ્વ કરાવતી હોય અને આટલા બધા પેપરની સારી રીતે પ્રેક્ટિસ કરાવતી હોય। ઓકે, તો ચલો છોકરાઓ સ્ટાર્ટ કરશું। તો જો આ દાખલાને કઈ રીતે સોલ્વ કરવાનું છે, તો જો તમારી પાસે સમજો જૂન મહિનો હોય, પછી જુલાઈ મહિનો હોય છે, ઓગસ્ટ મહિનો હોય છે અને સપ્ટેમ્બર મહિનો હોય છે। ઓકે, તો છોકરાઓ આ જે જૂન મહિનો છે, ઓગસ્ટ મહિનો છે, બરાબર, આ રીતે બધા મહિના છે, એ મહિનામાં જે પગાર થાય છે ને એ બીજા મહિનાની 6મી તારીખે ચૂકવાય છે। એટલે સમજો આ જે જૂન મહિનો છે ને એ જૂન મહિનાનો પગાર છે ને 6મી જુલાઈએ ચૂકવાશે, પછી જુલાઈ મહિનાનો જે પગાર છે એ 6મી ઓગસ્ટે ચૂકવાશે। સમજો એના પછીના નેક્સ્ટ મંથમાં જે 6મી તારીખ આવશે ત્યારે પૈસા ચૂકવાશે અને જે ઓગસ્ટની સેલેરી આવશે તે 6 સપ્ટેમ્બરે ચૂકવાશે। ઓકે, અને તમને દાખલામાં પૂછ્યું શું છે, જો જુલાઈ અને ઓગસ્ટ માસનો પગાર કેટલો થશે એ ચૂકવાનો, એટલે તમારે જુલાઈ અને ઓગસ્ટ માસમાં કેટલો પગાર ચૂકવાશે ને એ જ શોધવાનો છે। તો એનો મતલબ એમ છે છોકરાઓ કે આપણે જૂન અને જુલાઈ મહિનાનો શું શોધવાનો છે, પગાર। બસ આટલું ખબર પડી ગઈ કે સર આપણે જૂન અને જુલાઈ મહિનાનો પગાર શોધશું ને એટલે આપણું કામ થઈ જશે। ઓકે, ફાઇન। તો હવે છોકરાઓ આપણે શું કરવાનું છે, જો તમને છે ને જુલાઈ માસનો પગાર આપેલો છે, જુલાઈ માસનો પગાર છે ને છોકરાઓ 80,000 છે। જો જુલાઈ માસનો પગાર તમને દાખલામાં કેટલો આપેલો છે, 80,000। હવે તમને શું કીધેલું છે દાખલામાં, જો કે જુલાઈ માસથી જે પગાર છે ને એ ઓલરેડી તમારો 6.2% વધી ગયો છે। સમજાય છે, વધી ગયો છે, આટલો તમારો પગારમાં વધારો થયો છે। હવે છોકરાઓ એનો મતલબ સમજો કે તમારી પાસે જે અહીંયા પગાર હશે ને એ પગારમાં આટલા ટકા પગાર, કેટલા ટકા, 6.2% આટલો પગાર વધી ગયો છે। એનો મતલબ એટલું તો થઈ ગયું કે સર અહીંયા જે પગાર હશે ને એમાં તમે આટલા ટકા વધારો એટલે તમને કેટલા મળી જવા જોઈએ, 80,000। ઓકે, તો આપણે કેવી રીતે કરવાનું છે જો સમજો છોકરાઓ એકદમ પ્રોપરલી।
તમારે શું કરવાનું છે, આ 6 ગુણ્યા 3 કરવાના. બોલો 6 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 6 તાલી 18. 18માં જો આપણે ઉપર 2 ઉમેરી દઈએ તો કેટલા થાય? તો 18માં 2 ઉમેર તો 20. 20ના છેદમાં શું થશે? 3. પણ આ ટકા હોવાના કારણે ભાગ્યા 100 પણ થાય, એટલે 3 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 300. એટલે હું આ જે ટકા છે એના 2ના છેદમાં 30 કરી શકું. ઓકે, એનો મતલબ છોકરાઓ એ થયો કે મારી પાસે જો અહીંયા 30 રૂપિયાનો પગાર હોય ને તો એમાં છે ને 2 રૂપિયાનો શું થઈ જશે? વધારો થઈ જશે. તો અહીંયા કેટલો થઈ જશે? 32 થઈ જશે. ઓકે, તો હવે મારે પદ લગાવવું છે કે જો 32નો પગાર પહેલાં કેટલો હતો? 30 હતો. એટલે 32નો પગાર પહેલાં કેટલો હતો? 30 હતો. તો 80,000નો પગાર પહેલાં કેટલો હતો? ઓકે, તો મને જો છોકરાઓ 80,000 ગુણ્યા 30 ભાગ્યા 32 એટલે તમને છે ને અહીંયા 75,000 મળી જશે. એટલે તમારી પાસે જે આન્સર આવ્યો એ થઈ ગયો એ. ડન, કમ્પ્લીટ, એકદમ ફિનિશ. આ તમને મેં એકદમ ટ્રેડિશનલ મેથડ બતાવી જે તમારે દાખલામાં ગણતરી રીતે સોલ્વ કરી શકાય. હવે બીજી પણ એકદમ મેથડ બહુ સારી છે. ઓકે, જેમ કે જો ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું તો આ રીતે પણ તમે સમજી શકો છો કે જેમ કે તમારી પાસે છે ને અહીંયા 2 રકમ છે. ઓકે, અહીંયા બધામાં 2 રકમ છે. જો તમને એમ સમજ નહીં પડતી હોય ને તો આપણે ડાયરેક્ટ આન્સર આવી રીતે પણ શોધી શકાય કે જો સર અહીંયા તમને 80,000 આપેલા છે રકમ. ઓકે, હવે તમને જૂન મહિનામાં જે રકમ આવે છે એ આપણે શોધવાની છે. તો એનો મતલબ અહીંયા જે રકમ છે એમાં વધારો થાય છે. એનો મતલબ તો એ થયો ને કે આ બંને રકમ છે ને જુદી જુદી હશે. સમજાય છે વસ્તુ? તો એનો મતલબ આ આન્સર તો તમારો હોય જ નહીં શકે. ઓકે, હવે બચ્યા 2 આન્સર. અગર જો હું અહીંયા એમ વિચારું કે 75,000 આવે તો સીધી વસ્તુ જ આ 75,000માં કેટલા થાય છે? બોલે કે સર 80,000 થાય છે. એનો મતલબ 5,000 વધારો થાય છે. એટલે 5,000 રૂપિયા મારા વધે છે. શેના પર વધે છે? પહેલાં 75,000 રૂપિયા હતા. એટલે 75 ગુણ્યા 75 ને ભાગાકાર કરશું અને ગુણ્યા 100 કરશું. એટલે મારો જે આન્સર છે ને એ ઓલમોસ્ટ જો 5,000 ભાગ્યા 75 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 6.66666 આવો આવશે. અને 6.2/3 મતલબ જ છોકરાઓ શું થાય ખબર? 6.66666%. આ બધું તમને ખબર હોય ને તો જ તમે કામ કરી શકો. ઓકે, સમજાઈ ગયું? આ એકદમ પ્રોપરલી મેં તમને આન્સર આપી દીધો. એટલે આન્સર થઈ ગયો તમારો એ. બહુ બધી રીતે થઈ શકે. તમારી પાસે ટેકનિક્સ ઇમ્પોર્ટન્ટ છે કે ટેકનિક્સ તમે કઈ રીતે યુઝ કરો છો. બાકી કેલ્ક્યુલેશન તો તમે ઘણી બધી રીતે કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ છોકરાઓ. નેક્સ્ટ શું કીધું છે કે તમારી પાસે 75,000ની રોકડ કિંમતનું એક યંત્ર ભાડા પદ્ધતિથી આપણે ખરીદ્યું છે 1લી તારીખથી. ચૂકવણી 20% કરી દેવામાં આવી અને ત્યાર પછી બધા એક સરખા હપ્તામાં 4 માસિક હપ્તા છે. ઓકે, એક સરખા 4 માસિક હપ્તા. એમાં વાર્ષિક 12%ના વ્યાજે આપણે પૈસા ચૂકવવાના છે. અને પ્રથમ હપ્તો કયા માસમાં અને કેટલો ચૂકવાશે? ઓકે, જો છોકરાઓ તમને શું કીધું છે કે આપણે છે ને 75,000નું શું લીધું છે? એક યંત્ર લીધું. ઓકે, હવે આ યંત્રના રોકડ કિંમત ચૂકવી, રોકડા ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? બોલે સર 20% પૈસા તાત્કાલિક આપી દીધા. તો 75ના 20% કરીએ ને તો આપણે છે ને 15,000 તો તાત્કાલિક આપી દીધા. ચલો, એટલે બચ્યા કેટલા? બોલે કે સર 60,000 હવે બચ્યા. હવે આ 60,000 છે ને એના એક સરખા 4 માસિક હપ્તામાં આપણે પૈસા ચૂકવવાના છે. તો આપણે હપ્તા કેટલા થશે? તો પહેલાં એક કામ કરીએ, 60,000ને 4 હપ્તા સાથે ડિવાઈડ કરીએ, કારણ કે 4 માસિક હપ્તા તમને કીધું છે. એટલે 15,000નો એક હપ્તો પડશે. પહેલો હપ્તો 15નો, બીજો હપ્તો 15નો. પરંતુ આપણે વ્યાજ પણ તો ચૂકવવાનું છે. તો પ્રથમ હપ્તો કયા માસમાં અને કેટલો ચૂકવવાનો? ઓકે, પ્રથમ હપ્તો કયા માસમાં અને કેટલો ચૂકવવાનો? જો તમે કયા માસમાં ખરીદેલું છે? એપ્રિલ માસમાં ખરીદેલું. એટલે પ્રથમ હપ્તો તમે એપ્રિલ પછીના મહિનામાં જ ચૂકવશો. એટલે કયા મહિનામાં ચૂકવાશે? એપ્રિલ પછી મે મહિનામાં. ઓકે, એટલે મે મહિનામાં આપણે પૈસા ચૂકવશું. ઓકે, એટલે એટલું તો છોકરાઓ ક્લિયર કટ થઈ ગયું કે સર આ જૂન છે, જુલાઈ છે, એટલે આ તો તમારો આન્સર હોય જ નહીં શકે. કારણ કે એપ્રિલમાં યંત્ર લઈએ તો પ્રથમ હપ્તો તો એપ્રિલ પછી મેમાં જ ચૂકવવાનો આવે. એટલે આન્સર તો લગભગ એ પર આવી ગયો.
પણ પહેલાં એક વખત રકમ પણ તો ચેક કરી લેવી જોઈએ, બરાબર. હવે રકમમાં તમને ખબર જ છે કે આપણે 12% વ્યાજ છે ને એ વાર્ષિક વ્યાજ છે, એટલે 12 ભાગ્યા જો 12 કરીએ, કારણ કે 12% એ વાર્ષિક વ્યાજ છે, તો 12 ભાગ્યા 12, કેમ કે 12 મહિના હોય તો મહિનાનું 1% વ્યાજ થાય ને. ઓકે, હવે તમને ખબર છે કે આ 60,000 છે એ આપણે શું કરીએ છીએ, 15,000 કરીને ચૂકવશું. એટલે આ પ્રથમ હપ્તો, પછી બીજો હપ્તો, પછી ત્રીજો હપ્તો, આવી રીતે કરીને આપણે 15,000 રૂપિયા ધીરે ધીરે ચૂકવી દઈશું. જેમ કે આ પહેલો હપ્તો, પછી આ બીજો હપ્તો, બરાબર. એ રીતે પછી આ 30,000 બચ્યા, પછી પાછો ત્રીજો હપ્તો અને પછી ચોથો હપ્તો. પરંતુ આપણે તો ખાલી એક જ હપ્તો ચૂકવવાનો છે, એટલે આપણે શું કરશું, આ 60,000 છે ને એ 60,000 પર કેટલા ટકા માસિક વ્યાજ ચૂકવવાનું, 1%. કારણ કે વ્યાજ છે ને એ બાકી રકમ પર ચૂકવાય, એટલે તમારી પાસે 1% વ્યાજ જે છે એ તમારી જે પહેલી 60,000ની બાકી છે એના પર ચૂકવાશે. 60,000ના 1% એટલે 600, એટલે 15,600 આવી જશે. થઈ ગયું. એટલે આન્સર આપણો એ જ આવવાનો છે. જો પણ છોકરાઓ એક વસ્તુ ધ્યાન રાખજો, આ ઉપરમાંથી એક કે નહીં એવો પણ ઓપ્શન છે, એટલે આપણે ચેક કરવો પડ્યો. જો અહીંયા છે ને એમ આપી દેતે કે ઓગસ્ટ માસમાં, ઓકે, તો પછી સમજી જવાનું કે જો બી આન્સર તો કેન્સલ થઈ ગયો, સી આન્સર કેન્સલ થઈ ગયો, તો ઓગસ્ટ બી તો કેન્સલ જ થશે. તો પછી આંખ બંધ કરીને આપણે એ આન્સર ટીક કરી દેવાનો. સમજાય છે ટેકનિક્સ? આ ઉપરમાંથી એકે નહીં આ આન્સર હતો ને, એટલે આપણે એક વખત ચેક કરી લેવું પડ્યું કે ચલો 15,600 તો ચેક કરી લઈએ, કદાચ ત્યાં સેટ નહીં થયું તો પછી આન્સર ડી પણ આવી શકે. ઓકે, તો લોજિક લગાવો છોકરાઓ, દાખલા બહુ જ ઇઝી લાગશે, બરાબર. ચાલો, હવે છોકરાઓ તમને કહેવામાં આવે છે કે દેવાદારની બાકી છે ને એ તમારી પાસે છે 7,20,000. ઓકે, એમાં ફેબ્રુઆરી મહિનાના વેચાણના છે અને પછી કેટલા વેચાણના છે, માર્ચ માસ. હવે છોકરાઓ અહીંયા તમારે દાખલામાં કેવી રીતે ગણવાનું છે થોડું ધ્યાનથી સમજજો. આ દાખલો પણ યુનિવર્સિટીએ લોંગ ક્વેશ્ચનમાં 2021-22ના પેપરમાં કરાવેલો છે. ઓકે, મેં તમને લોંગ ક્વેશ્ચન પણ આ ટાઈપનો કરાવેલો છે. ઓકે, જો છોકરાઓ તમારી પાસે છે ને સમજો કે એક તો જાન્યુઆરી માસ હોય છે, પછી ફેબ્રુઆરી હોય, પછી માર્ચ, પછી એપ્રિલ, પછી મે, આવી રીતે હોય છે. ઓકે, હવે તમને શું કહે છે કે તમારી પાસે જ્યારે 31 માસના રોજ દેવાદારની બાકી છે ને એમાં ફેબ્રુઆરી મહિનાના કેટલા બાકી છે, ફેબ્રુઆરી મહિનાના વેચાણના 1,60,000. ઓકે, અને 5,60,000 જે છે એ તમારી પાસે માર્ચ માસના છે. ઓકે, હવે એક વસ્તુ સમજો, તમને દાખલામાં શું કહેવામાં આવે છે કે 75% પૈસા છે ને તમે વેચાણ પછીના મહિનામાં ચૂકવી દેશો. એટલે સમજો છોકરાઓ, એક વસ્તુ સમજો કે આપણે ફેબ્રુઆરી મહિનામાં સમજો 100 રૂપિયાનું વેચાણ કરીએ. ઓકે, તો એના 75% પૈસા એના પછીના મહિનામાં મળી જશે. એટલે કયા મહિનામાં, માર્ચ મહિના. એટલે આ 100 રૂપિયાના કેટલા ટકા, 75% પૈસા તમને માર્ચ મહિનામાં મળી જશે. અને બાકી બચશે 25% પૈસા કયા મહિનામાં હશે, તો બોલે કે સર એ છે ને તમારા એપ્રિલ મહિનામાં જશે. ઓકે, ત્યાર પછી છોકરાઓ તમારી પાસે જે 100 રૂપિયા માર્ચ માસમાં પૈસા તમારે મતલબ જે વેચાણ થશે એના પણ જો જોજો 75%, એક સેકન્ડ, એના પણ છોકરાઓ 75% પૈસા તમને શેમાં મળશે, એપ્રિલમાં. અને બાકીના 25% તમને ક્યાં મળશે, મેમાં મળશે. ઓકે, હવે તમને જે દાખલામાં 7,20,000 જે આપેલા છે ને એ 7,20,000 માર્ચ માસની અંદર છેવટની બાકી આપેલી છે. ઓકે, એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે જે ફેબ્રુઆરી મહિનાના પૈસા તમારા થોડા ઘણા ચૂકવવાના જે બાકી હતા, દેવાદારો પાસેથી લેવાના જે બાકી હતા ને એ માર્ચમાં થોડા ઘણા આવી ગયા છે, પણ થોડા ઘણા હજુ જે બાકી છે માર્ચ માસના તે કયા હશે, તે આ રકમ હશે, એપ્રિલ વાળી. ઓકે, આ એપ્રિલ રકમ હશે. અને પછી તમારી પાસે જે માર્ચ માસના જે છે એ વેચાણ કેટલા છે, 5,60,000. એટલે સમજો આ પૂરેપૂરા પૈસા 5,60,000 તમારા લેવાના બાકી જ છે. કારણ કે તમે ધ્યાનથી સમજો, માર્ચના પૈસા તમે એપ્રિલ અને મેમાં ચૂકવશો, એટલે માર્ચ માસના જે જ્યારે તમે વર્ષ બંધ કરશો ને, ક્લોઝિંગ કરશો ને વર્ષનું, એ પૈસા તમારા બાકી બોલાશે. ઓકે,
હવે તમને શું કહે છે કે ઉપરની માહિતી પરથી એપ્રિલ 2023ના માસની ઉઘરાણી શોધવાની છે. એટલે એપ્રિલમાં કેટલી ઉઘરાણી આવશે તે. તો જો એપ્રિલમાં તમારી એક તો આ ઉઘરાણી આવશે, ઓકે, અને આ જે રકમ છે ને એ રકમના 75% પૈસા તમારા શેમાં મળશે? એપ્રિલમાં. 75% પૈસા શેમાં મળશે? એપ્રિલમાં મળશે. ઓકે, તો એપ્રિલના 75% એટલે 5,60,000ના 75% કરશો એટલે કેટલા આવશે? 4,20,000. એ 4,20,000 અને 1,60,000 આપણે એપ્રિલ માસના શોધવાના છે. જો આ એપ્રિલના થઈ ગયા અને એપ્રિલના કેટલા થયા? 4,20,000. તો એપ્રિલના મળીને 1,60,000 અને 4,20,000 તમારી પાસે આન્સર આવી જશે, બંનેનો મળીને 5,60,000. બોલો, તમારો આન્સર આવી ગયો 5,60,000. હવે છોકરાઓ ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા શું ભૂલ કરશે ખબર છે? આજે 1,60,000 છે ને એના પણ 25% કરશે. એના 25% નથી કરવાના. તમે ધ્યાનથી વાંચો દાખલાને. તમને દાખલાની અંદર છે ને દેવાદારોની બાકી આપેલી છે. એટલે માર્ચ માસના દેવાદારોની બાકીમાં ફેબ્રુઆરીના દેવાદારનો સમાવેશ થાય છે. તો માર્ચ માસના દેવાદારની બાકીમાં ફેબ્રુઆરીનો સમાવેશ થાય છે. એનો મતલબ એમ થયો કે જે ફેબ્રુઆરીના પૈસા તમને એપ્રિલમાં મળવાના છે ને એ જ તમને ડાયરેક્ટ આપી દીધા છે. બરાબર? એટલે એના પાછા 25% નહીં કરતા, આ ઓલરેડી 25% થઈને જ આવેલા છે. ઓકે, થોડું લોજિકલી વિચારશો તો તમને ખ્યાલ આવશે. ચલો, ત્યાર પછી અંકુશની મર્યાદાના સંદર્ભમાં કયું સાચું નથી? તો છોકરાઓ આમાં પોઈન્ટ નંબર સી આવશે કે બજેટ દ્વારા અંકુશમાં અપવાદ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ઓકે, બાકી બધું તો તમે જો દાખલામાં સવાલની અંદર તમને અંકુશની મર્યાદા જો આપે છે, ઓકે, તો તમે ચેપ્ટરમાં વાંચો. અંકુશની મર્યાદામાં તમને મળી જશે બજેટ એક સાધન છે, પછી તેનો સફળતાનો આધાર જે છે એ અંદાજો પર છે, નાની પેઢી માટે ખર્ચાળ છે, સીધી વસ્તુ છે. તો આ બધી વસ્તુ તમને મળી જશે. એટલે તમને સાચું નથી પૂછ્યું છે, એટલે આ બધું સાચું છે. જો આ બી સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે. તો આપણે સાચું નથી એ શોધવાનું છે. તો ખોટું કયું છે? સી. ચલો, ત્યાર પછી છોકરાઓ નીચેના પૈકી કયું કાર્ય અનુસાર અંદાજપત્ર નથી? તો છોકરાઓ વેચાણ ખર્ચનું અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર, એક તો વહીવટી અંદાજપત્ર. હવે છોકરાઓ વહીવટી અંદાજપત્ર જેવું કોઈ અંદાજપત્ર છે? બોલો, તમે વિચારો. વહીવટી અંદાજપત્ર, આવું કોઈ અંદાજપત્ર નથી. ઓકે, તો આ જે આન્સર છે તે આવશે સી. ચલો, ત્યાર પછી નીચેના પૈકી નફો શોધવા માટે કયું સૂત્ર ખોટું છે? છોકરાઓ સાચું નથી, ખોટું પૂછ્યું છે. નફો એટલે ફાળો માઇનસ સ્થિર ખર્ચ. ઓકે, નફો એટલે વેચાણ માઇનસ ચલિત ખર્ચ. છોકરાઓ વેચાણ માઇનસ ચલિત ખર્ચ આવે ને એટલે આ એક તમારું ખોટું છે. બરાબર? કારણ કે વેચાણમાંથી ચલિત ખર્ચ માઇનસ કરે તો નફો નહીં મળે, ફાળો મળે. ફાળો એટલે શું આવે? વેચાણ માઇનસ ચલિત ખર્ચા. ઓકે, એટલે તમે ધ્યાન રાખજો, જેટલા સૂત્ર છે એ પણ તમારા MCQમાં પૂછી શકે છે. ઓકે છોકરાઓ, થોડું વેટ રાખજો. હું તમને થોડાક ટાઈમની અંદર આપણા ટેલિગ્રામ ચેનલ પર જેટલા પણ આ ચેપ્ટરના સૂત્ર છે ને એ બધા પોસ્ટ કરી દઈશ. બરાબર? એટલે તમે એના માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. જો તમે મારા કોર્સને જોઈન નહીં કર્યો હોય તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો, અથવા જે છોકરાઓ કોર્સ જોઈન કર્યો હશે એને તો કોર્સમાં મેં શેર કરી દઈશ. બરાબર? બાકી જે ફ્રી સ્ટુડન્ટ્સ છે, જે યુટ્યુબના માધ્યમથી ભણે છે, તે ટેલિગ્રામ પર પણ જોઈન થઈ શકે છે. ફ્રી ઓફ કોસ્ટ છે, ટેલિગ્રામ ચેનલ પર તમે જોઈન થઈ શકો છો. સલામતીનો ગાળો 60% છે. નફો જે છે એ નફા જથ્થાનો જે ગુણોત્તર છે એ 40% છે. વેચાણ જે છે એ 80,000 હોય તો સમતુત બિંદુએ વેચાણ કેટલા રૂપિયા હશે આ શોધવાનું છે. છોકરાઓ, સલામતીનો ગાળો છે, નફા જથ્થાનો ગુણોત્તર છે. હવે જો છોકરાઓ આ જે સવાલ છે એમાં તમને સલામતીનો ગાળો આપેલો છે. સલામતી ગાળો કેટલો છે? 60%. હવે મેં તમને કીધેલું કે સલામતીનો ગાળો 60% હોય ને તો સમતુત બિંદુ કેટલા ટકા હોય? બોલો, સમતુત બિંદુ કેટલા ટકા હોય? મેં તમને કીધેલું કે આ બંને મળીને 100% થવા જોઈએ. તો આ 40% એ તમારું સમતુત બિંદુ છે. તો તમને આ 40% કરવાના છે એટલે તમને સમતુત બિંદુ મળી જશે. એટલે 80,000નું વેચાણ છે, 80,000ના વેચાણના ખાલી 40% કરો. 80,000ના 40% એટલે સર આવી ગયો આપણો 32,000. સિમ્પલ.
જો છોકરા અમુક ક્વેશ્ચન તો બહુ સિમ્પલ છે, અમુક ક્વેશ્ચન તમને સ્ટાર્ટિંગમાં પેપરમાં હાર્ડ છે, અને આવું જ થાય એક્ઝામમાં. સ્ટાર્ટિંગના ક્વેશ્ચન હાર્ડ આવે ને તો તમે જોઈને પાછળના ક્વેશ્ચન પણ ગભરાઈ જાઓ અને પછી તમે એને પણ ભૂલ કરો છો. ચલિત ખર્ચ વધે તો નફા જથ્થાનો ગુણોત્તર શું થાય? છોકરાઓ જો તમને 3 પ્રકારના ખર્ચા આવે. ઓકે, એક તો આવે ચલિત ખર્ચ, ઓકે, પછી આવે એક વેચાણ કિંમત, ઓકે, અને એક બીજો આવશે સ્થિર ખર્ચા. હવે આ બધા સાથે નફા જથ્થાના ગુણોત્તર છે ને, નફા જથ્થા ગુણોત્તર, આ બધાને શું ફરક પડે? જો ચલિત ખર્ચમાં સમજો હું વધારો કરું, બરાબર, ખાલી ચલિત ખર્ચમાં વધારો કરી દો અને આ બધામાં કોઈ ચેન્જ નહીં કરું તો નફા જથ્થાનો ગુણોત્તર શું થઈ જાય? તો છોકરાઓ ધ્યાન રાખો, ખર્ચા અને નફા જથ્થાના ગુણોત્તરની સાથે જે સંબંધ છે એ કેવો છે? વ્યસ્ત છે કે પછી સીધો સંબંધ છે? તમે યાદ કરો, તમે 12મા ધોરણમાં સહસંબંધ ભણતા હતા. ખર્ચો વધે તો નફો શું થઈ જાય? ઘટી જાય. આટલું તો તમને આવડે છે કે નહીં? તો ખર્ચો વધે તો નફા જથ્થાનો ગુણોત્તર એ કોને પ્રેઝન્ટ કરે છે? એક જાતના નફાને જ તો પ્રેઝન્ટ કરે છે. તો ખર્ચો વધશે તો નફા જથ્થાનો ગુણોત્તર એ શું થઈ જશે? ઘટી જશે. શું થઈ જશે? ઘટી જશે. ઓકે, અને જો ચલિત ખર્ચ તમારો ઘટી જાય અને આ બધામાં કોઈ ફરક નહીં હોય ને તો નફા જથ્થાનો ગુણોત્તર શું થઈ જાય? વધી જાય. હવે આવું જ સેમ તમને વેચાણ કિંમત સાથે પણ પૂછે કે જો તમે વેચાણ કિંમતમાં વધારો કરો તો નફા જથ્થાનો ગુણોત્તર શું થઈ જાય? વેચાણ કિંમતમાં તમે વધારો કરો તો નફા જથ્થાનો ગુણોત્તર શું થાય? તો બોલે સર એ પણ વધી જશે. અને વેચાણ કિંમત ઘટે તો નફા જથ્થાનો ગુણોત્તર બી શું થઈ જાય? ઘટી જાય. વેચાણ કિંમત સાથે શું છે? સીધો સંબંધ છે, સીધો સંબંધ. એટલે આ બધું સ્થિર રહેવું જોઈએ. અને એના કરતાં જો ઉલટો તમને વાત કરીએ તો અહીંયા છે ને સ્થિર ખર્ચ વધે તો છોકરાઓ નફા જથ્થાનો ગુણોત્તર છે ને, એ નફા જથ્થાનો ગુણોત્તર એ જે છે એ સ્થિર ખર્ચ પહેલાં આવે. ઓકે, નફા જથ્થાનો ગુણોત્તર છે એમાં તમને ખબર છે, જો આપણે આવી રીતે કરીએ વેચાણ માઇનસ ચલિત ખર્ચા, બરાબર, અને પછી તમને અહીંયા ફાળો મળે અને આ ફાળા સાથે તમે વેચાણને ભાગાકાર કરો ને એટલે તમને શું મળે? નફા જથ્થા ગુણોત્તર, રાઈટ. એટલે વેચાણ તમારી પાસે હોય છે, ચલિત ખર્ચા તમારી પાસે હોય છે, ફાળો જો તમારી પાસે હોય અને એમાંથી પછી આપણે શું માઇનસ કરીએ? સ્થિર ખર્ચા બાદ કરીએ ને એટલે તમને છોકરાઓ શું મળી જાય? નફો મળી જાય. અને જો તમને નફો નહીં મળે તો સમતુત બિંદુ આવી જશે, બરાબર. તો છોકરાઓ જો સ્થિર ખર્ચમાં કોઈ પણ ફેરફાર કરે ને તો એના કારણે નફા જથ્થાના ગુણોત્તરમાં કોઈ ફેરફાર નહીં થાય. આમાં કોઈ ફેરફાર નહીં થશે. આમાં ઘટાડો કરું તો પણ આમાં કોઈ ફેરફાર નહીં થશે, બરાબર. આટલું યાદ રાખો, તમને એક્ઝામમાં કદાચ બહુ જ કામ લાગશે. નફા જથ્થાનો ગુણોત્તર શું થશે? ઘટશે. ઓકે, એટલે તમને અહીંયા ચલિત ખર્ચના જગ્યા પર કંઈ પણ પૂછી શકે છે છોકરાઓ. ચાલો, એકમ દીઠ ફાળો શોધવો છે. તો છોકરાઓ એકમ દીઠ ફાળો શોધવો છે તો નીચેનામાંથી કયું સૂત્ર સાચું પડી શકે છે? તો છોકરાઓ ફાળો શોધવા માટે તમારી પાસે જો એક તો સૂત્ર છે, ફાળો શોધવો છે. ઓકે, તો તમારી પાસે કેટલા બધા સૂત્ર છે મેં તમને કીધું છે છોકરાઓ. આ ચેપ્ટરના બધા સૂત્ર મેં ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરી દઈશ, ત્યાંથી તમે થોડાક સમયમાં લઈ લેજો. ઓકે, ચાલો. તો ફાળો એટલે શું આવશે? તો બોલે સર વેચાણ કિંમત માઇનસ શું આવશે? ચલિત ખર્ચા. પણ આ બંને એકમ દીઠ હોવા જોઈએ તો જ તમને એકમ દીઠ મળશે ને ફાળો. ઓકે, ચાલો સર આ તો થઈ ગયું, પણ આ તો કોઈ સૂત્ર આમાં દાખલામાં દેખાતું નથી. ઓકે, તો સર બીજું કોઈ સૂત્ર? યસ, બીજું પણ સૂત્ર છે. બીજું સૂત્ર શું છે કે સર નફામાં ફેરફાર ભાગ્યા વેચાણ એકમમાં ફેરફાર એટલે તમને શું મળી જાય? ફાળો મળી જાય. તો સર આ સૂત્ર તો અહીંયા છે ને, નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર. ઓકે, ચાલો આ તો થઈ ગયું સર. હા, હવે કુલ વેચાણ ભાગ્યા એકમો, તો આ શું મળી જાય? વેચાણ કિંમત મળે. આનાથી તો વેચાણ કિંમત મળે ને એકમો ભાગ્યા કુલ વેચાણ, તો આનાથી તો કંઈ મળે નહીં, આવું કંઈ આવે જ નહીં, આ ખોટું છે. સમજાયું? તો છોકરાઓ ઘણી વખત તો તમે બધા ઓપ્શન પર વિચારો, બધા ઓપ્શન પર તમે ચર્ચા કરશો ને તો તમને બેટર જે તમારા એક્ઝામની પ્રિપેરેશન છે સારી થશે.
ચલો, મૂડી પડતરનો અર્થ જણાવવાનો. તો મૂડી પડતરનો અર્થ તમે વાંચી શકો છો. ઓકે, વાંચી લેશો. ઓકે, 11મો દાખલો શું કહે છે કે જો 50% ઉત્પાદન શક્તિએ જો અર્ધચલિત ખર્ચ છે એ 30,000 થાય છે. અર્ધચલિત ખર્ચા 40 થી 70% શક્તિએ સરખો રહે છે અને પછી 70 થી 85% શક્તિએ 10% વધે છે. તો 80% ઉત્પાદન શક્તિ અર્ધચલિત ખર્ચ કેટલો થશે? ઓકે, જો છોકરા એકદમ સિમ્પલ હું તમને સમજાવું, બહુ વધારે ગણતરીમાં આપણે નથી ઉતારવાનું. જો 50% શક્તિ સુધી જો આપણે કાર્ય કરીએ, જો એક તો 0%થી આપણે કામ કરી શકીએ 100% સુધી, બરાબર. અગર જો હું 50% સુધી કામ કરું તો મારો ખર્ચો થાય છે 30,000. એટલે આ અહીંયાથી લઈને અહીંયા સુધી કામ કરું તો મારો ખર્ચો થાય 30,000. ઓકે, પછી એ લોકો શું કહે છે 40% થી 70% શક્તિ એ બધું સ્થિર જ રહે. એટલે 40 થી 70 એટલે સમજો છોકરાઓ, આપણે 40% થી લઈને 70% સુધી, એટલે આ સમય દરમિયાન જે પણ તમારો ખર્ચો છે એ એક જ જેવો રહેશે, એક સરખો રહેશે. જો એટલે કહેવાનો મતલબ એમ છે કે 40% થી લઈને તમે 70% સુધી જે પણ કાર્ય કરશો બધા ખર્ચો કેટલો રહેશે? 30,000 જ રહેશે. 40 થી 70. ઓકે, એટલે કામ કરો અહીંયા 40 થી 70 સુધી એક જ રહેશે. એટલે 40% થી લઈને તમારું કામ જો 70% સુધી થાય બધામાં ખર્ચો એક જ જેવો થશે, 30,000 30,000 30,000. હવે 70 થી 85% છે તમારો ખર્ચો છે એ 10% શું થાય છે? વધે છે. એટલે સમજો કે 70 થી 85% સુધી, કેટલા? 85% સુધી, 70 થી કેટલા? 85% સુધી. આ 70% હતા, તો ત્યાં સુધી તમારો ખર્ચો કેટલા ટકા વધે છે? 10%. હવે તમે જે કામ કરવા માંગો છો એ 80% છે, એટલે 80% તો અહીંયા જ કશે વચ્ચે આવશે. પણ તમને કીધું છે ને કે તમારો ખર્ચો કેટલા ટકા વધશે? આમાં 10% વધશે. તો આના 10% વધારી દો, 10% વધારી દો, કેટલા આવશે? 33,000 રૂપિયા. એટલે તમારો આન્સર આવી ગયો 33,000. તમે ક્વેશ્ચન સમજો, તમને કીધેલું જ છે કે તમારો ખર્ચો વધવો જોઈએ તો વધી જશે. ઓકે, કમ્પ્લીટ. અથવા તો તમે આવી રીતે ગણતરી બી બતાવી શકો કે જો 40 થી 70% સુધી જે તમારું કામ છે એ કેટલા રૂપિયા થશે? 30,000. પછી બોલે 70 થી 85 વચ્ચે જે તમારું કામ છે એ કેટલા ટકા વધી જશે? 10% ખર્ચો વધી જશે. એટલે કેટલો આવશે? બોલે 33,000. ઓકે, હવે સર આપણે કેટલા ટકાએ કામ કરવાનું? બોલે સર 80%. તો 80% તો સર આમાં જ આવે ને, 80% તો. ઓકે, તો બસ 80% ખર્ચો કેટલો થશે? 33,000. સિમ્પલ. કરવાનું શું છે? ઓકે, આ રીતે પણ તમે કરી શકો છો. મેં તમને ડિટેલમાં થોડું એક્સપ્લેન કર્યું. ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, નીચેના પૈકી કયો ખર્ચ પરિવર્તનશીલ અંદાજપત્રથી સંબંધિત નથી? છોકરાઓ, પરિવર્તનશીલ અંદાજપત્ર તમે બધાએ કર્યું જ હશે. બહુ સારું ચેપ્ટર છે, બહુ એકદમ ઇઝી ચેપ્ટર છે ને. તો ચલિત ખર્ચ, કુલ ખર્ચ, તફાવત પડતર અને સ્થિર. છોકરાઓ, તફાવત પડતર એ પરિવર્તનશીલ અંદાજપત્ર સાથે સંબંધિત નથી. તફાવત પડતર માટે તમારે છે ને એમકોમની અંદર એક આખું ચેપ્ટર આવે છે તફાવત પડતર. ઓકે, તેમાં આપણે તફાવત પડતર કરીએ છીએ. ઓકે, ચાલો આગળ વધશું. 50% અને 75% ઉત્પાદન શક્તિએ જે ખર્ચો છે એ તમને આપેલો છે. 60%ની શક્તિએ શોધવાનો છે. ઓકે, 50% એ ખર્ચો કેટલો છે? 15,000. પછી 75% કેટલો ખર્ચો થાય છે? બોલે સર 17,500. હવે તમને કીધું જ છે કે મરામત ખર્ચ શોધવાનો છે તમારે 60%ની શક્તિ. તો એક કામ કરો છોકરાઓ કે તમે પહેલા આનો તફાવત શોધી લો. કેટલા થાય છે? 25. આનો તફાવત શોધી લો, કેટલા આવશે? 2500. આ જે તફાવત જે આવે છે એ તફાવત જે આવશે એના માટે તમે શું કરી શકો? મેં તમને કીધું ચલિત ખર્ચા શોધી શકો. ચલિત ખર્ચા કેવી રીતે શોધશો? તો 2500, અને આ છે ને છોકરાઓ બધું ટકામાં છે. તો 2500 ભાગ્યા 25%, 2500 ભાગ્યા 25%, એટલે તમારો જે રકમ આવશે એ કેટલા આવશે? 10,000. હવે તમારે દાખલામાં ચલિત ખર્ચા અને બીજું સ્થિર ખર્ચા, આ બે ખર્ચા પકડવાના છે. તો 10,000ના તમારે કેટલા ટકા કરવાના છે? 50%. તો 10,000ના 50% એટલે 5,000 થઈ ગયા. એટલે ચલિત ખર્ચા 5,000 થઈ ગયા. તો બચ્યા કેટલા? બોલે સર 15 માંથી 5 ગયા તો 10,000 એ સ્થિર ખર્ચ થઈ ગયા. અથવા તો તમે 75% કરો. 10,000ના તમે 75% કરો. 10,000ના 75% કેટલા આવ્યા સર? 7500. ઓકે, તો છોકરાઓ 10,000 એ તમારો શું થઈ ગયો? સ્થિર ખર્ચ.
છોકરાઓ આના માટે છે ને આપણો એક બેઝિક લેક્ચર યુટ્યુબ પર મૂકેલો છે, આ બધા પર્સન્ટેજ કેવી રીતે શોધવાના એ બધા, એને બેસ્ટ વિડીયો છે છોકરાઓ, બહુ બધા વ્યૂઝ આવ્યા છે, લાઇક આવ્યા છે, તમે એને જોઈ શકો છો, તમને બેટરલી સમજ પડી જશે આખું ચેપ્ટર. ઓકે, ત્યાર પછી છોકરાઓ તમારી પાસે 60% શક્તિએ ખર્ચા શોધવાના. તો 60% એ ખર્ચ શોધવાનો છે. તો એક તો આવે સ્થિર ખર્ચ અને એક તો આવે ચલિત ખર્ચ. તો સ્થિર ખર્ચ તો છોકરાઓ 10,000 જ થશે, તમને ખબર જ છે દરેક શક્તિએ સ્થિર ખર્ચ સરખો થાય છે જ્યાં સુધી તમને કોઈ માહિતી નહીં આપે. હવે જે આ 10,000 ખર્ચો થાય છે ચલિત ખર્ચ, એ તમારે 60% કેટલો થશે? તો 10,000 તમારો 100%નો ખર્ચો છે. આ જે ખર્ચો છે ને એ હંમેશા 100% મળે, એટલે 100% તમારો ખર્ચો કેટલો મળી ગયો? 10,000. 100% કામ કરો તો 10,000, આપણે તો ફક્ત 60% જ કામ કરીએ છીએ. તો 60% કેટલો ખર્ચો આવશે? 6,000. એટલે તમારી પાસે આન્સર થઈ જશે 16,000. ઓકે, એટલે ફાઇનલી તમારું જે ટીક થશે એ કેટલો આવશે? 16,000. ઓકે, ડન. હવે છોકરાઓ એક બહુ મસ્ત ટ્રીક બતાવો, આ તો મેં તમને ખાલી એટલા માટે ગણતરી કરાવી કે કદાચ આ દાખલો 2 માર્ક્સમાં પૂછાય તો તમારે ગણતરી કરવી પડે, બાકી MCQમાં પૂછાય ને તો છોકરાઓ આટલી બધી મહેનત નહીં કરવાની. શું કરવાનું છે? જો તમને કેટલા ટકા? 50% આપેલું છે, એમાં ખર્ચો કેટલો થાય છે? બોલે સર 15,000. 75% ખર્ચો કેટલો થાય છે? બોલે 17,500. હવે તમને બોલે 60% ખર્ચો કેટલો થશે એ શોધવાનું છે. છોકરાઓ થોડુંક લોજિક લગાવો, થોડુંક. તમને ખબર જ છે કે 50 અને 75 વચ્ચે જ 60 આવવાનો છે. ઓકે, 50 અને 75 વચ્ચે જ 60 આવે તો સીધી વસ્તુ છે, ખર્ચો પણ તો વચ્ચે જ આવશે ને, 15 અને 17 વચ્ચે. તો એનો મતલબ તો એ થઈ ગયો કે આ તો તમારો આન્સર હશે નહીં, કારણ કે એ આન્સર તો તમારી પાસે 75%નો છે. આ પણ તમારો આન્સર હશે નહીં, કારણ કે એ આન્સર તમારો 50%નો છે. અને એક સીધી વસ્તુ છે, 20,000 પણ આન્સર તો હશે જ નહીં, કારણ કે 20,000 તો ઓલમોસ્ટ 17,500થી વધારે આવે છે. એટલે એ 20,000 તો કદાચ તમે જશો તો 75%થી વધારે કામ કરશો ત્યારે આવશે, 75%થી વધારે કામ કરશો ત્યારે આવશે. એટલે 20,000 પણ આન્સર નહીં જ આવે. એટલે છોકરાઓ ગણતરી પણ નથી કરવાની, ખાલી જોઈ લેવાનું. જો આ 50%નો આન્સર છે, ઓકે સર, આ 75%નો આન્સર છે, ઓકે. એટલે આ બે આન્સર તો નહીં જ હોય, કારણ કે આપણે તો કેટલા ટકા શોધવાનું છે? 60%. આઈ થિંક તમે મારી પોઈન્ટને સમજી શકો છો. એટલે આ રીતે પણ તમે કરી શકો છો. જો ત્યાં મેળ પડતો હોય તો ઠીક છે, નહીં તો ગણતરી કરો. જો કે આ દાખલામાં તો જો એકદમ પ્રોપરલી આન્સર આવી જતો હતો. ઓકે, કે આ આન્સર નથી, આ આન્સર નથી, તો આ બી નથી, તો હવે બચ્યું કોણ? ઓકે, જસ્ટ ખાલી લોજિક, કેલ્ક્યુલેશન અને બેઝિક લોજિકથી તમે કરી શકો છો. જો અહીંયા તમને કીધું છે 50% શક્તિએ તમારો આન્સર કેટલો છે? 15,000 છે. પછી 75% શક્તિએ તમારો આન્સર કેટલો છે? બોલે સર 75% શક્તિએ પણ 15,000 જ છે. ઓકે, હવે જો 50% શક્તિ બી 15 છે, 75% શક્તિએ પણ 15 છે, તો બોલે સર 100% શક્તિએ કેટલો હશે? જો છોકરાઓ મેં તમને બેઝિક લેક્ચરમાં સમજાવેલું છે કે તમારા અહીંયા 15 છે, અહીંયા 15 છે, એનો મતલબ આ શું છે? સ્થિર ખર્ચ છે. શું છે? સ્થિર ખર્ચા છે. અને સ્થિર ખર્ચાના કેસમાં મેં તમને શું સમજાવેલું કે સ્થિર ખર્ચ તમારો સ્થિર જ હોય છે, એટલે તમારે અહીંયા પણ 15 જ થશે, એટલે તમારો આન્સર આવશે એ. ઓકે, આ બધું આપણે બેઝિકમાં સમજાવેલું છોકરાઓ. વર્તમાન ઉત્પાદન જે છે એ 1,000 એકમના છે. કારખાનાના ખર્ચા જે 4 રૂપિયા છે, જેમાં 50% સ્થિર છે. 5,000 એકમના કારખાના ખર્ચ કેટલો થશે? ઓકે છોકરાઓ, જો 1,000 × 4 કરી દો, કેટલા આવશે? બોલે સર 4,000. સર આમાંથી 50% શું છે? વસ્તુ સ્થિર છે. ઓકે, એટલે સર 2,000 તમારો સ્થિર ખર્ચ થયો, ને બીજા 50% શું આવશે? સર ચલિત થઈ ગયા, એટલે બીજા 2,000 શું થઈ ગયા? તમારા ચલિત ખર્ચ. હવે તમને કીધું છે કે 5,000 એકમ માટેનો ખર્ચો શોધવાનો. તો 5,000 એકમ માટે તમને ખબર જ છે કે 5,000 એકમ માટે ખર્ચો શોધે તો સ્થિર ખર્ચ તો તમારે ગમે તે એકમ માટે શોધો, સ્થિર ખર્ચ કેવો આવે? હંમેશા સ્થિર જ આવશે, એટલે 2,000 જ રહેશે. હવે ચલિત ખર્ચ માટે તમારે શું કરવું પડશે કે ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત શોધવી પડશે. ઓકે, તો આ એકમ દીઠ કેટલા આવશે ચલિત ખર્ચ? તો છોકરાઓ જો 2,000 રૂપિયાનો ખર્ચો અને એમાં તમારા 1,000 એકમ તમે બનાવો છો, તો એક એકમના 2 રૂપિયા આવે, એટલે એક એકમનો 2 રૂપિયા ખર્ચા છે. તો તમારી પાસે 5,000 એકમના કેટલા? તો 5,000 × 2 થઈ ગયા 10,000, એટલે ટોટલ થઈ ગયા છોકરાઓ 12,000.
ડન. એટલે આ થઈ ગયો તમારો 12,000 આન્સર. ઓકે, તો છોકરાઓ કમ્પ્લીટ થઈ ગયો તમારો 15 MCQના ટોપિક કમ્પ્લીટ થઈ ગયો. તો છોકરાઓ જો મેં અગેન બતાવી દઉં છું કે તમને ખબર જ છે કે આપણા યુટ્યુબ ચેનલ અને આપણી એપ્લિકેશન બંને રનિંગ છે. અને એપ્લિકેશન પર પણ છોકરાઓ આપણી એપ્લિકેશન એન્ડ્રોઈડ અને પ્લે સ્ટોર બંને મતલબ એન્ડ્રોઈડ અને જે iOS છે બંને માટે અવેલેબલ છે. ઓકે, એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમે ઇન ફ્યુચર M.Com કરવા માંગતા હોય છોકરાઓ તો ગુજરાતી ઇંગ્લિશ બંને મીડિયમમાં એકમાત્ર તમને એવી એપ્લિકેશન મળશે જ્યાં તમને બધું જ એક જ એપ્લિકેશન પર મળી જશે. અને જો આગળ તમે ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમમાં તમે GSETની એક્ઝામ માટે આપવાના હોય તો આપણે એના માટે પણ કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં ફક્ત એવા જ છોકરાઓને આપણે સિલેક્ટ કરીએ છીએ કે જે ફક્ત આપણી પાસે માસ્ટર કરેલું હોય છે. ઓકે, તો ચલો છોકરાઓ મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.